અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં સતત 2 દિવસથી પડતા કમોસમી માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે। ખેતીપાકમાં ઘઉં, ચણા, ડુંગળી, દાણા, બાજરી સહિતના ખેતીપાક પર વાવાઝોડા રૂપી આફત સાથેના વરસાદે કાળો કેર વર્તાવતા ખેડૂતોના તૈયાર પાક નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા વાવાઝોડા સાથેના વરસાદને કારણે ખેતીપાકોની દશા ખરાબ થઈ ગયા છે। બાજરીના ઊભા પાક હોય કે ચણાના તૈયાર પાક, ઘઉંના તૈયાર પાક સાથે દાણા અને ડુંગળીના પાકો વાડી ખેતરમાંથી ઉપાડે તે પહેલા કમોસમી માવઠાના મારે ખેડૂતની હાલત ખરાબ કરી દીધી છે। ખેડૂતો જાય તો જાય કહા જેવી સ્થિતિ નિર્માણ કરતા ખેડૂતો નોંધારા બન્યા હોવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના બગસરા, વડિયા, ધારી, અમરેલી, વડિયા સહિતના મોટાભાગના તાલુકા મથકો પર કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોય ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ ફરી આશાઓ ભરી મીટ માંડી બેઠા હોય ત્યારે ખેડૂતોના સર્વે કરીને સહાયરૂપ બને તેવી લાગણીઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। મુરજીભાઈ સોજિત્રા, વડિયા અમારે ખેતીની એવી હાલત છે કે ઘઉંના પાથરા પલળી ગયા છે, ચણાની ગાંહડી પલળી ગઈ છે, ધાણાના ઉપડા ઉડી ગયા છે અને અત્યારે કલંજીનો પાક તૈયાર થયા હોય એવો છે વાઢવામાં, અને ડુંગળી અને એ બધું નુકસાન, તલ્લી વાવેતર થાય, મગનું વાવેતર થાય છે, બધું ફેલ થાય। અત્યારે ખેડૂતને પારા નુકસાન થવાનું છે। અત્યારે ચોમાસામાં નુકસાન અત્યારે ઘઉં, ચણા અને ધાણા અને કલંજી। શું થયું છે ઘઉંમાં? ઘઉંમાં વરસાદ વધ્યો, કાલ સાંજે તો પલળી ગયા બહુ। અત્યારે જો હજી વરસાદ આવશે તો હાવ અમારે ઉગી જાય ઘઉં, દાણાનો કલર વયો જાય, એના ભાવ ન આવે, અને ચણા હોતી ઉગી જાય। એટલે વરસાદ એવો બધો પડ્યો? હા, એવો બધો પડ્યો, પાણી આઈ ગયા। ઓપનર નથી આવે? ઓપલેન ક્યાંથી આવે એમ નથી, અત્યારે ગાળો છે અને એમનું છે, એમનું પીડ્યું છે એમનું ખેતરની અંદર। હા, 2 દિવસ તો ટ્રેક્ટર આવે એમ જ નથી ખેતરની અંદર, એવો ગારો થઈ ગયો છે। હજી આજે વરસાદ આવે તો વધારે નુકસાન થાય।